નમસ્કાર મિત્રો, ઈરાન બાદ હવે ઈરાકના સૈન્ય મથકો પર હુમલો કરવામાં આવ્યો છે. હુમલા બાદ શનિવારે ઇઝરાયેલનું નિવેદન આવ્યું કે આ હુમલામાં અમારી કોઈ સંડોવણી નથી, પરંતુ દરેકની શંકા ઇઝરાયેલ પર જ છે. સ્પુટનિકના અહેવાલ મુજબ યુએસની આગેવાની હેઠળના ગઠબંધને એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગઠબંધન દળોએ ઈરાકમાં કોઈ પણ સ્થાન પર હુમલો કર્યો નથી કે તેમાં ભાગ લીધો નથી. અમે આ ઘટના પર નજર રાખી રહ્યા છીએ અને અમારા ઈરાકી સહયોગીઓને સમર્થન આપવા તૈયાર છીએ. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ડઝનેક અમેરિકન અને ઇઝરાયેલી વિમાનો ઈરાકની આસપાસ ઉડાન ભરી રહ્યા છે. ઇઝરાયેલે ગત શુક્રવારે 19 એપ્રિલ ઈરાન પર હુમલો કર્યો. તેનો હુમલો ઈરાનના ડ્રોન મિસાઇલ હુમલાના જવાબમાં આવ્યો છે, જે થોડા દિવસો પહેલાં કરવામાં આવ્યો હતો. આ જ કારણ છે કે હવે ઈરાકમાં સૈન્ય મથક પર થયેલા હુમલામાં ઇઝરાયેલનો હાથ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તો હાલ માટે આટલું જ મિત્રો. મળીશું નવી અપડેટ સાથે. વિડીયોને શેર કરો, લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.